છે માઇકા MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યામાં સંડોવાયેલા એક પોલીસ કર્મચારી વિંદરસિંહ રૂપસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવી છે। ગત તારીખ 10 નવેમ્બર 2024ની રાત્રે બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સના નજીક બે વિદ્યાર્થી બુલેટ પર જઈ રહ્યા હતા। તે સમયે 4 વ્હીલ ગાડીના ચાલક સાથે ગાડી ચલાવવાના પ્રકરણને લઈને વાતચીત અને છીંકારા થઈ રહ્યા હતા, જે પરિસ્થિતિમાં આરોપી પોલીસ કર્મચારી વિંદરસિંહ પઢેરિયાએ કેટલીક વાર ઝઘડા બાદ MICAના વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા, જેના કારણે તેણીના જાન ગુમાવી હતી। આ બનાવના બાદ બોપાલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાને ગંભીરતાથી જોતા અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનો ઉકેલવા માટે દળનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ગુનાની તપાસમાં 13 અલગ ટીમો સક્રિય થઈ, જેમાં અમદાવાદ ગ્રામ્ય LCB, SOG અને અન્ય પોલીસ સ્ટેશનોની ટીમ સામેલ હતી। તપાસ દરમિયાન 300થી વધુ CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં એક કાળી કાર અને તેના ચાલકની ખૂનના ગુનામાં સંડોવણી જણાઈ આવી હતી। આ ગુના અંગેની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે વિંદરસિંહ પઢેરિયા હત્યા કર્યા પછી પંજાબ ભાગી ગયો હતો। બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ। કુલ 300થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યો, તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે પંજાબમાં તપાસ શરૂ કરી। પંજાબના સંગરૂર પટિયાલા રોડ પર આવેલા સનામ ગામ નજીકથી આરોપી વિંદરસિંહ પઢેરિયાને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીને વધુ પૂછપરછ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કચેરીમાં લાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીની હત્યાના ગુનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીને વધુ પૂછપરછ માટે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસને સોંપી દીધો છે।